TV10 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકાના ગણપતિપુરા ખાતે અંગારિકા ચોથ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। શ્રાવણ માસની સંકટ ચતુર્થી અને અંગારિકા ચોથ મંગળા ચોથના સહયોગના કારણે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ ગણપતિપુરા કોટ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। હજારોની સંખ્યામાં ભાવિ ભક્તોએ ગણપતિ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આજે અંગારિકા ચોથને પવિત્ર દિવસ હોવાથી સવારથી જ મંદિરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। આ મંદિરનું વિશેષ મહત્વ એ છે કે સમગ્ર ભારતમાં જમણી સૂંઢવાળા બે જ સ્વયંભૂ ગણપતિના મંદિર છે, તેમાંનું આ એક છે જ્યાં મંદિરને વધુ શ્રદ્ધાનું કેન્દ્ર બનાવે છે। દર્શનાર્થે આવેલા ભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજન પ્રસાદીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેથી ભક્તોએ દર્શનની સાથે સાથે પ્રસાદનો પણ લાભ લીધો હતો। શ્રદ્ધા અને ભક્તિના આ પાવન પર્વ પર ગણપતિપુરા વાતાવરણ ગણેશમય બની ગયું હતું। હું યોગેશ મહેશ્વરી સ્વયંસેવક તરીકે સેવા આપું છું। આજે મંગળા ચોથ નિમિત્તે અહીં સવારે 9 વાગ્યાથી ક્ષેત્ર ચાલુ રહે છે, જે સાંજના 4 થી 5 વાગ્યા સુધી ચાલુ રહે છે। આ જમણી સૂંઢના ગણપતિ દાદા ભારતમાં 2 જગ્યાએ છે, એક ઉજ્જૈનમાં છે અને એક અમારા અહીં ગણપતપુરા કોટ ગામે બિરાજમાન છે। ત્યાં આજે હજારોની સંખ્યામાં યાત્રિકો દર્શન કરી અને ભોજન પ્રસાદનો લાભ લે છે। મારું નામ અજયસિંહ ચૌહાણ છે। હું કોટ ગામનો રહેવાસી છું। અહીંયા દર ચોથે નોકરી કરું છું અને રજા મૂકી અને સેવા કરવા આવું છું। અહીંયા ચોથના દિવસે અંદાજિત 1 લાખ ઉપર પબ્લિક આવે છે। અહીંયા નિઃશુલ્ક ચા પાણીની સેવા ચાલુ હોય છે। ચોથના દિવસે અન્નક્ષેત્ર ભોજનાલયમાં સવારથી સાંજ સુધી ઉપવાસનો પ્રસાદનું વિતરણ થાય છે। એમાં અંદાજિત 50 થી 60 હજાર માણસો હર્ષભેર ભોજન આરોગ્ય છે અને દાદાનો મહિમા ગાય છે। હમણાં જ ટ્રસ્ટ દ્વારા નવું ભોજનાલય નિર્માણ કરેલ છે, જેમાં આવનાર યાત્રાળુ શાંતિથી બેસી અને પ્રસાદનો લાભ લે છે। એ સિવાય અહીંયા ચા પાણીની સેવા નિઃશુલ્ક આપવામાં આવે છે। ટ્રસ્ટ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવે છે। અહીંયા આવનાર યાત્રાળુની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને યાત્રાળુઓની સેવા કરી અને અમે ધન્યતા અનુભવીએ છીએ।